મિત્રો વિચારો કે એક સવારે તમે જાગો છો અને તમારો ફોન નો સર્વિસ બતાવે છે. તમે વાઈફાઈ ચેક કરો છો પણ લાઇટ લાલ છે. તમે એટીએમ પર જાઓ છો પણ મશીનો બંધ છે. ગૂગલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બધું જ બંધ. શું આ માત્ર કોઈ ટેકનિકલ ખામી છે? ના, આ છે ગ્લોબલ ઇન્ટરનેટ બ્લેકઆઉટ. આપણને લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટથી ચાલે છે, પણ આ એક ભ્રમ છે. ખરેખર તો આપણી આખી દુનિયા સમુદ્રના પેટાળમાં પથરાયેલા પાતળા વાયરના ભરોસે ચાલે છે. મિત્રો, સમગ્ર વિશ્વનું 99% ઇન્ટરનેટ અને એનો ડેટા આ સબમરીન કોમ્યુનિકેશન કેબલ દ્વારા પસાર થાય છે. આ કેબલ્સ ગાર્ડન હોલ્સ એટલે કે બગીચાના પાઇપ જેટલા જાડા હોય છે. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરના હજારો ફૂટ ઊંડા અંધારામાં આ કેબલ્સ પથરાયેલા હોય છે. જો માત્ર 4-5 મહત્વના કેબલ્સ કપાઈ જાય ને, તો આખા ખંડોના ખંડો ડિજિટલ દુનિયાથી કપાઈ જશે. તાજેતરમાં લાલ સમુદ્ર એની અંદર જે રીતે કેબલ્સને નુકસાન થયું છે, તેણે દુનિયાની ઊંઘને ઉડાડી દીધી છે. મિત્રો, હવે તમને થતું હશે કે કેમ અચાનક જ આ કેબલ ચર્ચામાં આવ્યા છે. કારણ છે ગ્રે ઝોન વોરફેર. આજના યુગમાં મિસાઇલ છોડવા કરતાં ઇન્ટરનેટ કેબલ કાપવો એ વધુ ઘાતક છે. જો કોઈ દેશ દુશ્મન દેશનો કેબલ કાપી નાખે છે, તો તે દેશનું શેર બજાર એકદમ ઠફ, બેન્કિંગ સિસ્ટમ ઠફ અને સેનાનો સંપર્ક સંપૂર્ણપણે ઠફ. વિજ્ઞાનીઓ અને સંરક્ષણ નિષ્ણાંતો એવું માને છે કે સમુદ્રના તળિયે હવે સાયલેન્ટ વોર શરૂ થઈ ચૂકી છે. સૌ પ્રથમ તો તકલીફ પડશે સ્ટોક માર્કેટને. એ ક્રેશ થઈ જવાનું છે. સેકન્ડોમાં અબજો ડોલરનું નુકસાન થવાનું છે. બીજું, જહાજો અને વિમાનોનું નેવિગેશન એ અટકી જશે. ખાવા પીવાની ચીજોની અછત સર્જાવાની છે. ત્રીજું, ભારત જેવા દેશમાં જ્યાં ચાની લારીએ પણ યુપીઆઈ ચાલે છે, ત્યાં લોકો પાસે રોકડા પૈસા નહીં હોય. ભારત આ ખતરાને ગંભીરતાથી લઈ રહ્યું છે. મુંબઈ અને ચેન્નઈ ભારતના મુખ્ય લેન્ડિંગ પોઈન્ટ્સ છે. જો અહીં કોઈ હુમલો થાય તો ભારત માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને સુરક્ષા એજન્સીઓ હવે આ કેબલ્સની સુરક્ષા માટે સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી રહી છે. સાથે જ ઇલોન મસ્કનું સ્ટારલિંક એ એક વિકલ્પ તો છે જ, પણ શું તે આખા દેશનો ડેટા એ હેન્ડલ કરી શકે છે? એ પણ એક મોટો સવાલ છે. મિત્રો, ગ્લોબલ ઇન્ટરનેટ બ્લેકઆઉટ એ માત્ર વાર્તા નથી, પણ એક ચેતવણી છે. આપણે ટેકનોલોજી પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે એક વાયર કપાવવાથી આપણી સંસ્કૃતિ સંપૂર્ણપણે થંભી શકે છે. શું તમે આ અંધારા માટે તૈયાર છો? જો કાલે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તમે સૌથી પહેલાં શું કરવાના છો? કોમેન્ટમાં જણાવો. આ વિડીયો શેર કરો જેથી લોકોને ખબર પડે કે આપણું ઇન્ટરનેટ એ હવામાં નથી, પણ સમુદ્રના ઊંડાણમાં છે. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.